चाय जी है जो चा पीवा भाई गाइस तो जो वरसाद चालू થઈ ગયો બહુ ખતરનાક વરસાદ અને અમે બધા જો તો ગાઈસ અમે ચા નાસ્તો કરીને તો નીકળી ગયા. એક નંબર ગોટા હતા ભાઈ. કેવા ગોટા હતા? ગોટા મજા આવી ગયો ભાઈ. તો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ એવો છે કે અમે અંબાજી જવાના છીએ અને ઘણા બધા ફ્રેન્ડ પણ છે. તો તમને બધા ફ્રેન્ડ બતાવું. અને એકચ્યુઅલીમાં પાટણથી જ આવવાનું હતું હું, પણ અમે દર સાલ ગામડેથી જ જઈએ છીએ, બરાબર. તો તમને બધું લોકેશન શેર કરું. અને તમે સોરી કે લેટ થઈ ગયું થોડું બ્લોગમાં, કેમ કે 2 દિવસથી મારે ઘર ચેન્જિંગ કરાવવાનું હતું, બધું કામ હતું. તો પછી એવા મૂકો બનાવ પણ રહી જતું હતું. તો પણ આજે વિચારી જ લીધું કે આજે ફરીથી એક નવો વ્લોગ થઈ જાય, બરાબર. તો વ્લોગમાં બન્યા રહેજો. આપણે બધું બતાવીએ કે કેવી રીતનું અંબાજી જવાય છે, કઈ રીતની લોકોની હાલત થાય છે, બધું જ બતાવીશું. લોકેશન બી બહુ બેસ્ટ છે, તો બધું જ બતાવીશું. તો વ્લોગમાં બન્યા રહેજો. અમે નીકળી ગયા છીએ અંબાજી જવા અને મારા ફ્રેન્ડ સર્કલ બતાવી દો અમે કોની સાથે જઈએ છીએ અંબાજી. તો આ છે બધા લોકો, દેખો તમે કેટલા ઉત્સાહી હોય બધા. આ બધા છે. તો આવી રીતના અમે જઈએ છીએ અંબાજી અને તમને બતાવીએ આગળ પણ લોકેશન કે ક્યાંથી એક્ઝેક્ટ જવાનું છે, તો બધું જ બતાવીશું. તો બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈઝ અમે નીકળી તો ગયા હતા, પણ ભાઈની એક અમારા અચાનક તબિયત થોડી ડાઉન થઈ ગઈ અમારા કલ્ટી ભાઈ, પણ અમે લઈ જ જઈશું ગમે તે થાય. અને અંબાજી પકડાઈશું. હા, અમે અંબાજી પકડાઈશું, તમે જોઈ લેજો. એ ભલે ગમે તે હાલ કહેતા, પણ આપણે પકડાઈશું. ગાઈસ હજુ તો 1 કિલોમીટર એની હેડ એન્ડ ભાઈની તબિયત બહુ ડાઉન થઈ ગઈ, પણ આપણે એને સપોર્ટ કરીને લઈ જઈશું આગળ સુધી છે. જો જાય છે બધા. બ્લોગમાં બન્યા રહેજો, બધું બતાવીશ, બધી અપડેટ આપતો રહીશ. ગાઈસ અમે કોટાબંડની આગળ આવી ગયા છીએ અને નવીનભાઈને પણ જોડે જ છે મારા. તો આ નવીનભાઈ છે. નવીનભાઈ બોલો કંઈક બોલો. કેવું લાગે છે હેડિંગ તમને? લાગવામાં તો એકદમ કમ્પ્લીટ લાગે છે, પણ આપણે જેવા નીકળ્યા ને એટલે જે આપણો એક્સ્ટ્રા ટાઈમ ને બહુ વેસ્ટ થઈ ગયો. 1 કલાક અમે લેટ પડ્યા ગાઈસ. 1 કલાક. એનું કારણ હતું કે એક ભાઈ હતો, એ પાટણથી આવતો હતો ને એને કલાક બગાડ્યો અને ભાઈ મોડા પડ્યા. અને ભાઈ મોડા પડ્યા, તમને બતાવ્યું વિડીયોમાં. પણ હવે કમ્પ્લીટ થઈ ગયા, ઓકે, હાલ સ્ટેબલ છે. બાકી કન્ટિન્યુ છે ભાઈ. બાકી જોતા રહેજો જીગરભાઈનો બ્લોગ અને સપોર્ટ પણ સારો કરી દેજો મારા ભાઈને. બહુ સરસ મજાની એવી નવી કોન્ટેન્ટ લાવે છે, સરસ મજાના બ્લોગ બનાવે છે. તો કોમેન્ટ, લાઈક, શેર, સબસ્ક્રાઇબ બધું જ કરી નાખજો. ચલો ગાઈસ, તો હવે કેમ્પ આવે એટલે તમને કેમ્પનું પણ લોકેશન બતાવી દઉં. ગાઈસ તો જો વરસાદ ચાલુ થઈ ગયો, બહુ ખતરનાક વરસાદ. અને અમે બધા જો બધા ફોને પલોડા બધું બહુ ખતરનાક હાલત. પણ સ્ટ્રગલ આપણે ચાલુ જ રાખવાની. આપણે જવાનું જ છે, એટલે અંબાજી જવાનું જ છે. પણ આ જો કરા ગમે તે થાય, પણ અંબાજી જવાનું છે ફાઇનલ. તો ચલો, તો જોવા અમે બધા ઉભા છીએ. હા ગાઈસ, કહી દો લાઈક કરો, શેર કરો, અમારા જીગાભાઈ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરજો. હા બસ. વરસાદ ચાલુ હતો, વરસાદ આશરો આપી દીધો. કાકા છે, એવા બધા બેઠા. શું કહો હરીભાઈ? જબર હલાવણા યાર. જબર પહેલી વખત આવો ને હાથ પડે ને કાકાએ આશરો આપી દીધો. બીજા કાકા રહ્યા ચાય જી હે જો ચા પીવા ભાઈ. અમારા ભોલી ભાઈ છે. તો ચા પીને હવે અમે નીકળીએ છીએ. તો ગાઈસ અમે આવી ગયા છીએ કેમ્પે. જો કેમ્પ છે, મસ્ત મજાનો ચા નાસ્તો કર્યો. મારા છોકરાઓ નાચો જુઓ, બહુ જોરદાર હતા. ગોટા ને ચા ને બધું. આ રીતના બધા ભાઈ ભક્તો આવે, બરાબર. તો મોજ કરીએ છીએ. તો બીજો પણ કેમ્પ આવે તો તમને બતાવીએ. તો ગાઈઝ અમે ચા નાસ્તો કરીને તો નીકળી ગયા. 1 નંબર ગોટા હતા ભાઈ. કેવા ગોટા હતા? ગોટા મજા આવી ગયો ભાઈ ખાવાની, પણ હજુ એટલી બધી નહીં આવી. હા, એ તો બીજા કેમ્પ આવશે ને આગળ. હવે શું કેમ્પ જ્યારે હોય તો મને ભાઈ ને બધું સહન થાય. ભૂખ સહન નહીં થાય. કોઈ વાંધો નહીં, આપણે બીજો કેમ્પ આવે એ થઈશું, બરાબર. કેમ્પ તો કેટલી વાર લાગશે યાર આવશે. આગે ગોરખ જાગે. પાણી પીને દાડા કાઢશું ભાઈ. અને આ છે, તમે વિડીયોમાં બન્યા રહેજો છેક સુધી, કારણ કે બહુ મજા આવશે. અને આ છે નવીનભાઈના ભાઈ, ના હરેશભાઈ. એ તો તમને જાણકારી આપી હતી પહેલા પણ વિડીયોમાં. તો આ જાય છે નવીનભાઈ. નવીનભાઈ, હા ભાઈ,
ચમ ભાઈ ઊભા નહીં રહેતા? કોઈ નહીં, આ જો ઠંડુ થઈ ગયું હતું યાર, થોડો પગ દબાઈએ ને આગળ. હા એ વાત સાચી છે. તમને ગાઈસ ને બધાને બધું બતાવવાનું નહીં યાર. હા, તારા 100%. નવું નવું બતાવવાનું છે તો આપણે કન્ટિન્યુ આગળ કરીએ. પાછળ બાકી આપણી જલસા team- કરો, જીગરભાઈ ચીલ છે મૂડમાં. ચલો ગાઈસ તો આગળ પણ બીજી બતાવીએ. team આપણી એ પાછળ આવી રહી છે. આ પણ આપણે ટીમ છે. આ આપણે ભાઈ કીધું હતું કે હેડી કઈ હાલત નહીં પણ હેડી ગયા આજે. તો આ રીતે અમે સપોર્ટ કરીશું તો ભાઈ હેડશે બરાબર. આ છે અમારા સત્યમભાઈ. સત્યમભાઈ હાય કહી દો. હાય. અને આ છે સેદાભાઈ. સેદાભાઈ હાય કહી દો. હાય ગાઈસ. તો ગાઈસ અમે આવી ગયા છે કાકોસી મોનારીભાઈ ને. અને જો આ ખોયાભાઈ ઊંઘ્યા હે, પ્રકાશભાઈ. અને બહુ થાક્યા હે પણ હજુ ઘણી વાર છે. ડિસ્ટન્સ કેટલી હશે હજુ? 12 કિલોમીટર છે આપણે. છાપી 12 કિલોમીટર હે. 2 કલાકમાં 2 કલાકમાં કાપવાનું હે. તો જઈને ઊંઘવાનું હે શાંતિથી. બસ. અને બીજી ટીમ આવે હે એ પાછળ જ છે. તમે બન્યા રહેજો વ્લોગમાં, એ પણ બતાવીશ. તો જુઓ તમે જુઓ, આ બીજી અમારી ટીમ આવી ગઈ છે. નવીનભાઈ બોલો ભાઈ. જેમ બે પૂણા 12 વાગી ગયા, પૂણા 2 સોરી. પૂણા 2 વાગી ગયા અને છાપી છે સમથિંગ 12 કિલોમીટર જેવું. ફરીથી એકવાર વરસાદ ચાલુ થઈ ગયો અને હવે આવી રીતના લગભગ 7 થી 8 વાર 7 થી 8 વાર ને 7 થી 8 વાર વરસાદ પડ્યો ભાઈ. શું કરવાનું, ચારે પહોંચશું, હજુ છાપી નહીં પહોંચ્યા. બાકી આમ તો અમે 3 વાગે તો છાપી કકડાઈ જતા હતા. એની જગ્યાએ આજે 3:30 થઈ ગયા અને અત્યારે હજુ અમારા લોંગ ડિસ્ટન્સ અમારે કાપવાની છે સમથિંગ હજુ 10-1 કિલોમીટર. તો લોંગમાં બન્યા રહેજો, આગળ પણ બતાવું કેવું કેવું જોવું પડે, આગળ બધું બતાવું. अरे कहना क्या चाहते हो? હે ગાઈસ, તો ગુડ મોર્નિંગ. તો રાત્રે તો પછી અમે વરસાદ બહુ ચાલુ હતો તો પછી સૂઈ ગયા હતા. તમને બતાવું લોકેશન. સામે રહ્યું ને દેખો, એ અહીંયા સૂઈ ગયા હતા બધા ભાવિ ભક્તો, બધા અહીંયા જ સૂયા હતા, ઊંઘ્યા હતા આપણે. એટલે આપણે ત્યાં ઊંઘી ગયા હતા ને હવે પીવા જઈએ ચા. તો એ પણ બતાવો ખેડો. તો ગાઈસ ચા પાણી કરીને હવે અમે નીકળી ગયા છે. તમે જુઓ વ્યૂ. અને હવે નોન સ્ટોપ ચાલવાનું જ છે. શું કહેવું નવીનભાઈ? ભાઈ શાદાભાઈ નોન સ્ટોપ જ ચાલવાનું હોય ને? નોન સ્ટોપ એટલે યાર કેવું ખબર, રાતના તો ખબર જ કેવું બહુ તકલીફ ખરાબ, પડી યાર. બહુ ખરાબ. વરસાદે કાયદેસર આપણને હેરાન વરસાદની કર્યા. જીત થઈ ગઈ. બોલ. નકર અમે રાત્રે ચાલુ જ રાખ્યું હોત ને કન્ટિન્યુ તો હતા અમે સાપીની આગળ જતા રહ્યા હોત બરાબર. લગભગ તો વડગામ પહોંચી ગયા હોત. અને એક ભાઈની બેડની જગ્યાએ ભાઈના બેટાના ચંપલ ખોવાઈ ગયા. આ ભાઈના ચંપલ ખોવાઈ ગયા અને આ બીજા ભાઈના ચંપલ પહેરવા પડ્યા. બેરાઠી હે. कोई लेके चला गया. क्या लेके चला गया. कोई लेके चला गया बोल रहा है. मैं उसके लेके चला ये दो है. बोल भाई ડાયરેક્ટ આવાજ. હા ભાઈ એ બધા ઓવરઓલ થાકી જ ગયા પણ આરામ કરે એટલે થોડું અત્યારે સારું હોય. તો આગળ પણ બતાવું ચાલો તમને બીજા લોકેશન, તો જોતા રહેજો. તો ગાઈઝ અમે ફિરોજપુરાથી આગળ આવી ગયા હા અને બહુ જોરદાર લોકેશન હે. જો તમે જો અમારા કલ્પેશભાઈ ચાલે હે. કલ્પેશ, આ ફાર્મ છે. બહુ થાક્યા છીએ પણ શું કરીએ, અંબાજી તો જવાનું એટલે જવાનું, પ્રોપર પહોંચવાનું અને એના પણ તમને દર્શન કરાવીશ અંબે માના. અને તમે જેમ બને એમ સપોર્ટ કરતા રહેજો, કેમ કે વિડીયો બનાવવા સહેલા તો નથી જ. કેમ કે કાલનો હું શૂટ લઉં છું ત્યારે અત્યારે આટલો વિડીયો શૂટ થયો બરાબર. અને મેન પાર્ટ જ તમને બધા બતાવીશ બરાબર. તો આપણે વિડીયોમાં બન્યા જ રહેજો, કેમ કે બધું હજુ ઘણું બધું બતાવવાનું છે. કદાચ પાર્ટ 2 પણ કરવો પડશે, ભાગ 2. તો જોતા રહેજો વિડીયો અને પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. તો ગાઈઝ અમે હોટલ તાજે આવી ગયા ફાઇનલી છાપી. દેખો આ બોર્ડર અંબાજી દાંતા. 68 કિલોમીટર હજુ કાપવાનું રહેશે ગાઈઝ. જો બધી શોપ છે બધી. આ જાય છે આપણી ટીમ.
નવીનભાઈ, હરેશભાઈ, કલ્પેશભાઈ ને સિદ્ધાર્થભાઈ. ગાઈઝ અમે છાપીની અંદર એન્ટર થઈ ગયા છે અને હવે ઘણું બધું બાકી છે. 68 કિલોમીટર અંબાજી અને ચાર્જિંગ પણ નથી ફોનમાં, એટલે આપણે હવે વિડીયોનો કરીએ છીએ એન્ડ. અને તમને મારો વિડીયો જો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. બાકી જય અંબે, જય અંબે. ચાલો મળીએ.